નમસ્કાર. રાજકોટમાં દશેરાની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 54 ફૂટ ઊંચા રાવણ તેમજ 45 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન થશે. છેલ્લા 28 વર્ષથી આયોજન સતત કરવામાં આવી રહ્યું છે. આયોજનને સફળ બનાવવા માટે લગભગ 200 કાર્યકરો કામગીરીમાં જોડાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશથી આવેલા 20 જેટલા કારીગરો છેલ્લા 3 મહિનાથી પુતળાની તૈયારી કરવાની કામગીરી સંભાળી રહ્યા છે. આ પ્રસંગે આતશબાજી અને લેસર શો અને શાસ્ત્ર પૂજન જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વનરાજ ગરૈયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ. ખાસ તો બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ 27-28 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પ્રેરિત દશેરાના દિવસે તમે આપણા સમાજમાં જે અલગ અલગ ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઊભા કરવામાં આવેલી જે માન્યતાઓ છે એ એક અસુરી શક્તિ છે, અને અસુરી શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે. બીજી તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ આ 3 પુતળાઓનું ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા. એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને સર્વે જનતાને આના માટે લાભ લેવા અને ખાસ તો પધારવા માટે લગભગ રાવણ જે છે તે 54 ફૂટ છે, કુંભકર્ણ છે એ 45 ફૂટ છે અને મેઘનાથ છે એ 40 ફૂટ છે. 3 પુતળાઓનું દહન કરવામાં આવશે.